પંચમહાલના હાલોલ ગ્રામ્ય વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ થતાં જ તેની સામે ફરિયાદો ઉઠવા લાગી છે. હાલોલ તાલુકાના ટાઢોળિયા ગામમાં એક ખેડૂત નારણભાઈ બારિયાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં તેમને સ્માર્ટ મીટર લગાવ્યાના માત્ર 15 દિવસમાં જ 50,000 રૂપિયાનું વીજ બિલ મળ્યું છે. નારણભાઈનું વીજ મીટર 15 દિવસ પહેલાં જ બદલીને સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું. સામાન્ય રીતે તેમનું 2 મહિનાનું વીજ બિલ આશરે 1,000 રૂપિયાની આસપાસ આવતું હતું. 5 ઓક્ટોબરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું અને 17 ઓક્ટોબરે તેમને 50,000 રૂપિયાનું બિલ આવ્યું હોવાનો મેસેજ મળ્યો હતો. ફોનમાં ઓનલાઈન અપડેટમાં પણ બિલની રકમ 50,020.31 રૂપિયા દર્શાવવામાં આવી હતી. ખેતી કરીને ગુજરાન ચલાવતા આ ખેડૂતને અચાનક આટલું મોટું બિલ આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. એક તરફ કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થયું છે, જેનાથી ખેડૂતોની હાલત પહેલેથી જ ખરાબ છે. આવા સમયે MGVCL તરફથી 50,000 રૂપિયાનું બિલ આવતા ખેડૂત પર આભ તૂટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આટલું મોટું વીજ બિલ આવતા ખેડૂતે આ મામલાને ઉકેલવા માટે વિવિધ સ્તરે રજૂઆતો કરી છે અને ન્યાયની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, જમાવટ ગુજરાત. હું હાલોલ તાલુકાનું ટાઢોડિયા ગામનો ખેડૂત નારણભાઈ ફતેહસિંહ બારિયા. મને મીટરના જૂનું મીટર હતું, એને જૂના મીટરને મારે 1261 કે એથી નીચેનું મીટરનું બિલ આવતું હતું. નવું મીટર સ્માર્ટ મીટર નાખવાથી મને 15 દિવસમાં 50,000નું બિલ આપવામાં આવ્યું હતું. મેસેજ દ્વારા તમારા 50,000 રૂપિયા ભરી જવું, એ રીતના મારા મોબાઈલમાં મેસેજ મોકલ્યો હતો વિદ્યુત બોર્ડવાળાએ. એ માટે હું તમામ મુખ્યમંત્રી કે કલેક્ટર તમામને મેં રજૂઆત કરેલ છે અને રજૂઆત કરતો મારી કાયદેસરની તપાસ થવી જોઈએ. અને તપાસ થયા બાદ અમુને ખેડૂતોને આવા સંજોગોમાં કમોસમી વરસાદ પડેલો હોય ને અમારો પાકનું બહુ નુકસાન થયેલું હોય ને એક બાજુ અમને આ સ્માર્ટ મીટરના આધારે અમને 50,000નું બિલ આપતા હોય તો અમારા ખેડૂતને રહેવું અને ઘરનું ભરણ પોષણ કઈ રીતે કરવું ને બિલ કઈ રીતે ભરવું ને એમાં અમારી બહુ મુશ્કેલી હોય. એટલે આ ના માધ્યમથી અમારે કાયદેસરની તપાસ લાગતા અધિકારીઓને કાયદેસરની તપાસ કરવી જોઈએ, એ મારી રજૂઆત છે. મારું નામ નારણભાઈ ફતેહસિંહ